તરસાલી રોડ પર મોલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે બાઇક પર જતા 3 રીઢા ચોરને ઝડપી પાડતા 1.5 મહિના પહેલા કરેલી ચોરીનો ભેદ ખુલ્યો છે। મકરપુરા રોડ પર ઓએનજીસી સામે આવેલી પારસમણી સોસાયટીમાં ગઈ તારીખ 30મી જુલાઈએ ત્રાટકેલા ચોરો દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ગયા હતા, જે બનાવની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને હેતલ દુબેરની ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા આ ગુનામાં નામચીન જોહરસિંહ બાવરી સિકલીગર અને તેના સાગીરતો હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે તરસાલી રોડ પરથી જોહરસિંહ અને અન્ય બે સાગીરતોને બે બાઇક પરથી ઝડપી પાડી તપાસતા તેમની પાસેથી ચાંદીના દાગીના ઉપરાંત 3 જેકેટ, માસ્ક, ટોપી અને ચોરી કરવા માટેના ગણેશયુ, ડિસમિસ સહિતના સાધનો મળી આવ્યા હતા। તપાસ દરમિયાન તેમણે પારસમણી સોસાયટીના મકાનમાં કરેલી ચોરીની કબૂલાત કરી હતી। તેઓ સામે કુલ 46 ગુના નોંધાયેલા છે, જ્યારે વિજેન્દ્ર રાજુસિંહ તિલપિતિયા, એકતાનગર, આજવા રોડ સામે લૂંટ, અછોડા તોડ, ચોરી જેવા 24 ગુના અને કરમાસિંહ જીવણસિંહ દુધાની તરસાલી બાયપાસ પાસે વુડાના મકાનમાં સામે ચોરી સહિતના 16 ગુના નોંધાયેલા છે।